ગીર સોમનાથમાં તંત્ર ના પહોંચ્યું ત્યાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું। ઉના તાલુકાનું ખંડેરા ગામ સંપર્ક વિહોણા બન્યું છે। પાણીની આવક થતાં ગામને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખંડેરા ગામના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। ગામને જોડતો લો લેવલ કોઝવે ઊંચો બનાવવાની ગામ લોકોની માંગ છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ અને અનેક નદી નાળા જે છે તે છલકાયા છે। તેમજ ઉના તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। તો મોટા ગામ બેટમાં ફેરવાયું છે, ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાયું છે। તો બીજી તરફ આ ખંડેરા ગામ છે, જ્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચી છે। હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ જે પ્રમાણે આ ખંડેરા ગામને જોડતો બેટો કોઝવે લો લેવલ કોઝવે છે, તેની ઉપરથી ખેતરાવ પાણીનો ધસમસતો પ્રવાહ જે છે તે વહી રહ્યો છે, જેના કારણે લોકો જે છે સામે કાંઠેથી આ કાંઠે નથી આવી શકતા અને આ કાંઠેથી લોકો સામે કાંઠે નથી જઈ શકતા। છતાં પણ લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે થઈ અને પોતાના જીવ જોખમે આ કોઝવે છે તે પાર કરવો પડે છે। અને અહીંના ખંડેરા ગામના લોકોની માંગણી એવી છે કે આ લો લેવલ કોઝવે છે તેને ઊંચો લેવામાં આવે। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, ખંડેરા ગામ। ઉના તાલુકામાં ભારે વરસાદે તારાજી સર્જી છે। ઠેર ઠેર પાણી ભરાતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા। ઉના નજીક આવેલ અમોદરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। અમોદરા ગામની ફરતે વોકળાના પાણી ફરી વળ્યા છે, જેના કારણે ગામ સંપર્ક વિહોણા બન્યા છે। ઠેર ઠેર પાણી ભરાતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે। અમોદરા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે। ઉનાના વાસોજ ગામનું નીચાણવાળો વિસ્તાર બેટમાં ફેરવાયો છે। નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે। પાણીની આવક વધતા હજુ પણ મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે। પાણીની આવક વધતા હજુ પણ મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગીર સોમનાથમાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે। સતત વરસાદને કારણે મગફળી પાણીમાં વહેવા લાગી છે। કોડીનારના બાવાના પીપળવા ગામે મગફળીના પાકમાં ભારે નુકસાન થયું છે। મગફળી પાણીમાં વહેવા લાગતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। કોડીનારના બાવાના પીપળવા ગામે મગફળીના પાકમાં ભારે નુકસાન થયું છે। મગફળી પાણીમાં વહેવા લાગતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે।